નમસ્કાર, શુભ સવાર. તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની મોર્નિંગ ટોપ હેડલાઇન્સ. ચાલો નજર કરીએ આજની સવારના મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયાના પ્રબાનન મંદિરમાં ગુંજ્યો ઓમ નમઃ શિવાયનો નાદ. ઇન્ડોનેશિયાના યોગ્યકાર્તામાં આવેલા ઐતિહાસિક પ્રબાનન હિન્દુ મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાયના પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ. બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ, રસ્તાઓને થયેલ નુકસાન, જનજીવન, પશુધનને થયેલી અસરો અને જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી. પાણીજન્ય રોગો અટકાવવા અને મહત્વના નીતિ વિષયક નિર્ણયો અંગે ચર્ચા કરાઈ. નવસારીના ખારેલ ઓવરબ્રિજ નીચે પૂરના તેજ પ્રવાહમાં કાર તણાઈ. ઘટના સ્થળે હાજર ગણદેવી ફાયર વિભાગના જવાનોએ ધસમસતા પાણીની વચ્ચે અંદર ફસાયેલા ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો. રાજકોટમાં કારમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. કારની સીટ નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 120 બોટલ દારૂ મળી આવી. ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. સમોસા લવર, લોકો પાયલોટ ચર્ચામાં. ઇન્દોરમાં સમોસા લેવા ટ્રેન રોકાયાનો વિડીયો વાયરલ. ઇન્દોરમાં એક લોકો પાયલોટનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ રેલવે વહીવટી તંત્રએ સમગ્ર ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. આ હતા આજની સવારના મુખ્ય સમાચાર. દિવસભરના દરેક અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત શોર્ટ ન્યૂઝ સાથે.